નમસ્કાર દર્શક મિત્રો, ખેતીની વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને આજે આપણે પ્રાકૃતિક ખેતીના બીજા પાઠો શીખવાના છે. કારણ કે રાસાયણિક ખેતીથી જમીનની ઉપજ તો બગડે છે, ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે અને રોગ આપણા સમાજમાં પ્રસરતા જાય છે. લોકોના આરોગ્ય અને જાહેર સ્વાસ્થ્ય માટે ધરતીમાં અને ગૌ માતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. અને આજે જાણીએ પ્રાકૃતિક ખેતીથી કેવી રીતના આપણે વધારે ઉત્પાદન મેળવી શકાય અને કુદરતનો વિકાસ થાય. આજે આધુનિક સમયમાં વધતા રસાયણોના ઉપયોગથી જમીન અને ખેત ઉત્પાદનો પ્રદૂષિત થતા જાય છે. રાસાયણિક ખાતરો અને વધતા જંતુનાશક દવાના ઉપયોગથી ખાદ્ય અનાજ, ફળો અને શાકભાજીમાં રસાયણો જોવા મળે છે, જેના કારણે કેન્સર સહિતના રોગ વધ્યા છે. ખેડૂતો હવે રસાયણોની આડઅસરોને નાથવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વધતા જાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને કારણે ખેડૂતોની જમીન સુધરી છે. રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા જાય છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ગામ નાના ઉભાડાના પ્રયોગશીલ ખેડૂત મેહુલ પટેલ વ્યવસાય શિક્ષક છે. સાથે અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ પોતાની ખેતી થકી ભણાવે છે. મેહુલભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવો ચીલો પાડ્યો છે. કંઈક આવી છે મેહુલભાઈની પ્રાકૃતિક ખેતી અને તેમની ખેતી પદ્ધતિ. છેલ્લા 4 વર્ષથી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે મેહુલ દયાળભાઈ પટેલ ખેતીમાં નવીનતા આચરી આ વિસ્તારના લોક શિક્ષક બન્યા છે. પ્રાકૃતિક ખેતીએ મેહુલભાઈ માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી આપ્યા છે. આજે મેહુલ પટેલ પ્રાકૃતિક ખેતી થકી 9 થી 10 વીઘા જમીનમાં વાર્ષિક ₹6 લાખનો ચોખ્ખો નફો મેળવે છે. રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવનાર યુવા ખેડૂત મેહુલભાઈનું માનવું છે કે પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સાથે સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના ભાવમાં પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, સાથે બહારની આવકનો લાભ પણ ગામના ખેડૂતોને મળે છે. આમ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે હવે બેક ટુ નેચર એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતી થકી મેહુલભાઈએ પોતાના ખેતરમાં જામફળ, હળદર અને તુવેરની સફળ ખેતી કરી છે. મેહુલભાઈ, પ્રાકૃતિક ખેતી આપણે કરી છે આપણા ખેતરમાં, તો એમાં સૌપ્રથમ તમે કઈ રીતની આખી તૈયારીઓ કરી હતી અને તમે અન્ય જે ગુજરાતના જે ખેડૂતોને તમે શું રીતે એને દિશા સૂચન કરી રહ્યા છો? આમ તો જોવા જઈએ તો શરૂઆતમાં તો મારા ખેતરમાં લગભગ 9-10 વર્ષથી સાણિયું ખાતર પણ નહોતું જોયું. પણ પહેલાં 2 વર્ષ તો જીવામૃત, ક્યારેક કહેવાય ને તો બજારમાંથી સેન્દ્રિય ખાતર આવતા, તો એ સેન્દ્રિય ખાતર નાખતો. પછી મને એવું થયું કે સારું સેન્દ્રિય ખાતરમાં પણ સારું આર્થિક નુકસાન તો ઘણું છે કે ભાઈ 400 રૂપિયાની બેગ, 500 રૂપિયાની બેગ, તો એ પણ તકલીફવાળું છે. પછી પાલેકરજીની શિબિર પડી, એમાં મને ખ્યાલ આવ્યો કે જૈવિક કાર્બનની આમાં અગત્યતા છે. તો આજે વનસ્પતિનો કચરો સમજો કે ડાળી ડાંખરાના કાપીએ તો એ પણ હું એનું કહેવાય ને વિઘટન કરાવું છું, એને સીધે સીધે પાથરી દઉં અને ત્યાર પછી 1-2 વરસાદ જાય, જીવામૃતનો છંટકાવ કરું અને ડીકમ્પોઝર બેક્ટેરિયા લાવીને બજારમાંથી અને એને પણ ડેવલપ કરી એનો છંટકાવ કરું. 1-8 વર્ષમાં એ ડીકમ્પોઝ થઈ જાય અને પછી એને હું પાછું ખેતરમાં યુઝ કરી નાખું છું. તમે જે આખી વાત કરી કે અહીંયા જે છે જીવામૃત નાખો છો, અન્ય જે બીજી કોઈ રાસાયણિક દવાઓ તમે નાખતા નથી, તો તમે જે આ ખેતરની અંદર કયા કયા પાક અને કયા ફળફળાદીના તમે અહીંયા જે છે છોડ વાયા છે? ફળફળાદીમાં તો 19 પ્રકારના ફળાઉ ઝાડવા આવ્યા છે. એમાં મેજોરિટીમાં જામફળ છે, આંબા છે, મોસંબી છે, નારંગી છે, ચીકુ પણ છે, બોરડી છે, નાળિયેરી, આવા ઘણા જાતના મેં ફળાઉ ઝાડ વાવ્યા છે. મોટી ઉપલબ્ધિ એ છે કે સફરજન પણ વાવ્યા છે, પણ અહીંયા થોડુંક વાતાવરણ અનુકૂળ આવતું નથી, તો ફળાઉ ઝાડ મોટા ભાગના વાવ્યા છે. પ્લસ મેં જોયું કે આરું ચીલા ચાલુ ખેતી કરશું ને તો કંઈ મળશે નહીં. પછી મને અમે ગ્રીન કમાન્ડોની એક આખું ટીમ છે, તો એમાં વિષ્ણુ દાદા, જયદીપભાઈ, હસુ દાદા બધા જોડાયેલા, એ અમને સારું માર્ગદર્શન આપતા હોય છે. તો એમના થકી હળદરનું અમે વાવેતર કર્યું. ગયા વર્ષે 1 વીઘો હળદર, એમાં એને સહાયક પાક તરીકે તુવેર પણ વાવેલી, જેથી હળદરને થોડુંક પ્રકાશની તીવ્રતા માપની મળે એમ. તો 1 વીઘામાં લગભગ 600 કિલો જેટલું હળદરનો પાવડર થયો, જેની મેં લગભગ 2,16,000 જેટલી આવક થઈ 1 વીઘાની.
અને તુવેર પણ આંતરપાક તરીકે લીધેલી તો 14 મણ જેવી તુવેર થઈ. તો સ્વાભાવિક છે એક વીઘાનું લગભગ 2.5 થી 2.5 લાખ રૂપિયા જેવું આવક થઈ કુલ. મિત્રો, આજે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે રાસાયણિક ખેતીની મર્યાદા અને એની જે નકારાત્મકતા છે એમાંથી બહાર આવવાનું. પ્રાકૃતિક ખેતીથી ત્વરિત પર્યાવરણને ફાયદો થાય છે, 1 પણ રૂપિયાના ખર્ચા વિના, અને લાંબા ગાળે થાય છે ફાયદો. તો જોઈએ પ્રાકૃતિક ખેતી કેવી રીતના ખેડૂતોને કરે છે સજ્જ. કોરોનાની મહામારીએ અનેક લોકોના જીવન બદલ્યા છે. કોરોના કાળ બાદ યુવા ખેડૂત મેહુલભાઈની ખેતીની સમજ પણ બદલાઈ. ખેતીને માત્ર વ્યવસાયના બદલે મેહુલભાઈએ ખેતી થકી ગ્રામીણ પર્યાવરણ અને ખેતીના કલેવર બદલવાનો સંકલ્પ કર્યો. મેહુલભાઈએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતીને જ જીવન પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ કર્યો. કોરોના કાળમાં મેહુલભાઈએ સંકલ્પ કર્યો કે હવે પ્રાકૃતિક ખેતી જ જીવન બચાવી શકશે. મેહુલભાઈના સંકલ્પે તેમને પ્રાકૃતિક ખેતીને માંડલ વિસ્તારમાં અપનાવવા પ્રેર્યા અને તેઓએ અથાગ પ્રયાસથી પ્રાકૃતિક ખેતીની પહેલ કરી. કુદરત આધારિત મોટું માનવ કર્મ માની મેહુલભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા. મેહુલભાઈએ પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિની સેવાની સાથે સાથે માનવતાની સેવાને જ જીવન કર્મ તરીકે સ્વીકાર્યું. ખેતીથી ઓછું મળશે તો ચાલશે, પણ વિનાશક કેમિકલ નાખી ખેતી કરવાનું પાપ નથી કરવું, એવી મનમાં ગાંઠ વાળી. મેહુલભાઈએ પ્રાકૃતિક ખેતીના પહેલા વર્ષે વરિયાળી સાથે બીજા પાકનું વાવેતર કર્યું. મહત્વની બાબત રહી કે માવઠા અને વાવાઝોડામાં વરિયાળીના છોડ અડીખમ ઊભા રહ્યા, જ્યારે આસપાસના ખેડૂતોની રાસાયણિક ખાતર આધારિત વરિયાળીના છોડ ધોવાઈ ગયા. મેહુલભાઈ તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી જામફળ, સફરજન, અંજીર, આંબા, નારંગી, સીતાફળ, પપૈયા, લીંબુ તેમજ હળદર, તુવેર, વરિયાળી, ચણા અને મેથી જેવા અનેક પાક લીધા છે. ખેતરમાં એક પછી ઉત્પાદન ચાલુ જ રહે છે. પ્રાકૃતિક ખેતીમાં મેહુલભાઈને તેમના માતા પિતાનો પૂરતો સાથ અને સહકાર મળી રહ્યો છે. 68 વર્ષની ઉંમરે પણ તેમના પિતા દયાળજી પટેલ પુત્ર સાથે ખભે ખભો મિલાવીને ખેતી કરી રહ્યા છે. દયાળજી પટેલ માને છે કે પ્રાકૃતિક ખેતીથી ખેતરનું પરિસર બદલાયું, ખેતરમાં મન પ્રફુલ્લિત રહે છે, સાથે રસાયણોને કારણે થતી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. શારીરિક તંદુરસ્તીમાં જોઈએ તો મેં એટેકનો હુમલો આવેલો, મેં સ્ટેન્ડ પણ મુકાયેલું છે. પણ એવી પરિસ્થિતિમાં હું જે આ પ્રાકૃતિક વાતાવરણમાં આવ્યો છું ને, બરાબર, એટલે મને શુદ્ધ ઓક્સિજન મળી રહે. મારું સ્વાસ્થ્ય એટલું બધું સારું છે ને કે અત્યારે મને કોઈ હાલ તકલીફ નથી. બીજી વખતે પણ દવાખાને હું ગયો તો બ્લોકેજ નડી નીકળી, પણ મેં ઓપરેશન બીજી વખત ઓપરેશન કરાવ્યું નથી, સ્ટેન્ડ પણ મુકાવ્યું નથી. અને આવા વાતાવરણમાં રહેવાથી ખરેખર આપણું સ્વાસ્થ્ય બહુ સરસ રહે છે. અમારા ધર્મપત્ની છે, એમને પણ થોડોક આમ શ્વાસનો રોગ છે, એલર્જીક શ્વાસ છે, પણ ઘરે આ પ્રાકૃતિક ખેતી માટે ગાય હોવી જરૂરી છે. બરાબર, એટલે ગાય લાવ્યા છીએ, ગાયની સેવા કરીએ છીએ. તો એમને પણ એમાં ફાયદો જ છે. શ્વાસની તકલીફ ઓછી છે. દવા પેલી જે દવાનો પંપ લેતા હોય રોજે ડોઝ, તો એ 2 દાડા કદાચ એકાદ ડોઝ લે, બાકી આમ બીજી તકલીફ નહીં. તમે જો આ પ્રાકૃતિકમાં આવશો એના સંપર્કમાં તો તમને શુદ્ધ હવા તો મળી રહે. તમારા શરીરને ચોક્કસ ફાયદો તો છે જ, કોઈ નુકસાન તો નથી જ એમાં. રાસાયણિક ખેતીથી જમીનમાં રહેલ સૂક્ષ્મજીવો, અળસિયા અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે, જેના કારણે જમીન કઠણ થવાથી તેની પાણી શોષવાની ક્ષમતા ઘટે છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધવાની સાથે ખેતીમાં રોગનું પ્રમાણ પણ વધે છે. જ્યારથી પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી ખેતી ખર્ચ સદંતર ઘટ્યો છે. ખેત ઉત્પાદન વધતા ખેતીથી નફો પણ ઉત્તરોત્તર વધ્યો છે. પ્રાકૃતિક ખેતીના ખેત પેદાશોના ભાવ બજારમાં ઊંચા મળવા લાગ્યા છે. સૌથી મોટો ફાયદો પિયતમાં થયો છે. પ્રાકૃતિક ખેતી થકી પાકને પાણીની જરૂરિયાત ઓછી થવાથી પાણીનો ખર્ચ ઘટ્યો છે. મેહુલભાઈના આગવા પ્રાકૃતિક ખેતીના પ્રયોગની આસપાસના ખેડૂતો પર મોટી અસર પડી છે. નજીકના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મેહુલભાઈ પાસે માર્ગદર્શન મેળવી રહ્યા છે. મેહુલભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્ર અને ગોબરનો બહુવિધ ઉપયોગ કર્યો છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ધનજીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર તેમજ 10 પર્ણી અર્કનો ઉપયોગ કરાય છે. આ સાથે પાક સંરક્ષણ માટે ફૂગનાશક તરીકે દેશી ગાયના દૂધની છાશનો સફળ ઉપયોગ કર્યો છે.
ખેતરમાં થતા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરી તેનું કુદરતી ખાતર બનાવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન ભરી ભરી પહોંચી અને જીવંત બની છે. જમીનમાં સહાયક અળસિયાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં, જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ સતત વધતી જાય છે. મેહુલભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવાતા ખેત પેદાશોનું મૂલ્ય સંવર્ધન સ્વયં કરી જાતે જ માર્કેટિંગ દ્વારા વેચાણ કરવાનો આગ્રહ રાખે છે. મેહુલભાઈની પ્રાકૃતિક ખેતી જોઈ ગામના યુવા ખેડૂતો પણ પ્રેરાયા છે, જે આ વિસ્તાર માટે સારા સમાચાર છે. પહેલી વાત તો જે આ મેહુલભાઈ છે એમનો પોતે નેતૃત્વ તો સારો જ છે અને ખેતી પ્રત્યે એક નવો ચીલો ચાતર્યો છે. નાના ઉપડા ગામના તમામ ખેડૂતને એમને જે આ ઓર્ગેનિક ફળ અને બીજું શાકભાજી બી એમને કરેલું હતું એ ગામના ખેડૂતોને ખવડાવ્યું છે અને એ સારું છે. અમે દર દિવસે અમે અહીંયા આવીએ જ છીએ સાંજે. એ લોકો 24 કલાક મેહુલભાઈ અને તેમના પિતાશ્રી દયાળજીભાઈ એ બંને 24 કલાક આમાં પૂરતો ટાઈમ આપે છે. અને સિસ્ટમમાં જોઈએ તો એમને ડ્રીપ સિસ્ટમ કરેલી છે. બીજું કે બાજુમાં અત્યારે હળદરની કામકાજ ચાલુ જ છે. મહેનત એમની 24 અવર અહીંયા છે. તમને શું પ્રેરણા મળી? તમને શું લાગે? હાલ અમારે તુવેર છે, કપાસ અને એરંડા અને જીરું, પણ હવે 3-4 વીઘામાં વિચારીએ છીએ. પ્રોસેસ ચાલુ છે. આ જ સિસ્ટમ અમારે હળદરનો વિચાર છે. પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી કરતાં થોડી વિશેષ માવજત માંગી લે છે. સાથે પ્રાકૃતિક ખેતી ખર્ચ ઘટાડે છે, જેનાથી સરવાળે ખેડૂતોને ફાયદો થાય છે. સાથે પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિનું રક્ષણ થતાં કુદરતની સેવાની પણ અગણિત તક આપે છે. પ્રાકૃતિક ખેતી ખરા અર્થમાં સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયની ઉચ્ચ ભાવનાને સાકાર કરે છે. પ્રાકૃતિક ખેતી એક પંથ દો કાજની પંક્તિને સાર્થક કરે છે. મેહુલ પટેલ જેવા ખેડૂતો અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણાત્મક ઉદાહરણ છે. હવે આપણે પહોંચ્યા છે વનપરડી ગામના અનિલભાઈ પટેલના ખેતર પર. અનિલભાઈ પટેલ આગવા ખેડૂત છે, પ્રયોગશીલ ખેડૂત છે અને પ્રાકૃતિક ખેતીથી એમને કેવી સર્જી છે ક્રાંતિ, જોઈએ. માંડલ પંથકના આ છે નોખા પ્રાકૃતિક ખેડૂત અનિલભાઈ પટેલ. માંડલ પંથકમાં આજ દિન સુધી કુદરતી આધારિત આંબાની ખેતી ક્યારેય નહોતી થતી, પણ એ કરામત અનિલભાઈએ કરી બતાવી. માંડલ જેવા સૂકા વિસ્તારમાં કુદરત આધારિત આંબાની ખેતીનો પ્રયોગ અનિલ પટેલે આરંભ્યો. અનેક ખેડૂતોએ અનિલભાઈને કુદરતી ખેતી થકી આંબાનું વાવેતર ન કરવા ટોક્યા અને રોક્યા, તો અનેક ખેડૂતોએ અનિલભાઈને કેમિકલ આધારિત આંબાના વાવેતર કરવાની સલાહ પણ આપી. પરંતુ અનિલભાઈનો પ્રાકૃતિક ખેતી પર અડગ વિશ્વાસ હતો. અનિલભાઈએ મક્કમતાથી નિર્ણય કર્યો કે ખેતી કરવી તો કુદરતી આધારિત બાગાયત ખેતી જ કરવી, અને 5 વર્ષ પહેલા અનિલભાઈએ પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. અનિલભાઈ હાલ પોતાના ખેતરની 6 વીઘા જમીનમાં બાગાયત ખેતી કરે છે. અન્ય 4 વીઘામાં અનાજની પ્રાકૃતિક ખેતી કરે છે, તો વિવિધ જાતના 150 થી વધુ આંબા, 100 જેટલા મોસંબીના છોડનું વાવેતર કરી પ્રાકૃતિક બાગાયતી ખેતીનો નવો ચીલો ચાતર્યો છે. આ સાથે જામફળ અને ચીકુ જેવા સારી આવક આપતા વૃક્ષોને પણ ઉછેર્યા છે. આજે અનિલભાઈના ખેતરમાં કેરીથી તરબતર આંબા નજરે પડે છે. સમયસર અને ગુણવત્તાસભર કેરીનું ઉત્પાદન અનિલભાઈને દર ઉનાળે મળવા લાગ્યું છે. ચાલુ વર્ષે જ કેરીની માતબર આવક શરૂ થતા અનિલભાઈએ 6 વીઘા જમીનમાં આંતરપાક સાથે 4 લાખની આવક મેળવી છે. અનિલભાઈ માને છે કે પ્રાકૃતિક ખેતી એ લાંબા ગાળાની ખેતી છે. સારું ઉત્પાદન મેળવવા માટે 5 વર્ષ રાહ જોવી પડે છે, એટલે લાંબા ગાળે મોટો ફાયદો થવાની સંભાવના છે. અનિલભાઈએ માંડલ પંથકમાં આંબાની ખેતી કરી આધુનિક સ્વરૂપે પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખ ઊભી કરી છે. આપણે અનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે અને અનિલભાઈ પાસેથી પૂછીશું કે પ્રાકૃતિક ખેતી શું છે અને કઈ રીતે તમે આ ખેતી તરફ પ્રેરાયા છો. અનિલભાઈ, આપનું પહેલાં તો સ્વાગત છે અમારી પ્રવેગ ટીવીની અંદર અને અમારા ખાસ કાર્યક્રમ જે ખેતીની વાતમાં. એમાં તમારો જે આ જે આખું ફાર્મમાં તમે જે પ્રાકૃતિક ખેતી કરી છે એના વિશે થોડી માહિતી આપશો આપણે. મેં મારા ફાર્મમાં પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કરેલો. પહેલાં શરૂઆતમાં મેં જ્યારે સુભાષ પાલેકરજીના વિડીયો મેં જોયેલા, તો એમાંથી મને પ્રેરણા ઘણી બધી મળી અને નક્કી કર્યું કે ભાઈ મારે સુભાષ પાલેકરજી જે રીતનું આપણને કહે છે એ પ્રમાણે જ ખેતી કરવી છે. તો એ મનમાં ગાંઠ વાળી લીધી કે કરવું તો પ્રાકૃતિક બાગાયત કરવું હોય. અને આ એરિયા સૂકો એરિયા રહ્યો. આ સૂકા એરિયાની અંદર આંબા વાવવા થોડુંક કઠિન હતું, પણ છતાં મને તો લાગતું હતું કે નહીં, કરવું તો છે જ. પછી મેં
આંબાની બધી ઘણી બધી તપાસ કર્યા પછી મને લાગ્યું કે નહીં, આપણે વલસાડી આંબા વાવીએ. અને વલસાડી આંબા લાવીને મેં અહીંયા વાવ્યા. અને સુભાષ પાલેકરજીની પ્રેરણા, એમના વિડીયો જોઈને મેં બધી પ્રેરણા લઈ અને પછી એમની પ્રેરણાથી આ ખેતી કરવાનું ચાલુ કર્યું. અને તમે જોઈ શકો છો આજે મને આનું રિઝલ્ટ 5 વર્ષ પછી કેવું મળ્યું હોય. અનિલભાઈ, આપ ખાસ એ કહેશો કે આપણી જમીનમાં, એટલે કે માંડર તાલુકાની આ જમીનમાં ઘણી ગરડાઓ પણ એવું કહે છે કે આ જમીનમાં ક્યારેય આંબા થાય નહીં, પરંતુ તમે અહીંયા આંબા કર્યા છે, તો એનું કારણ શું તમે એવું એવી પ્રવૃત્તિ કરી અથવા એવી ક્રિયા કરી આ જમીનની અંદર કે એનાથી આ આંબાની ખેતી થઈ શકે? આમાં મેઇન વસ્તુ તો એ જ હતી કે સુભાષ પાલેકરજીને જે સિદ્ધાંત ઉપર ખેતી કરવાની હતી એનાથી જ મેં આ નક્કી કર્યું હતું કે ભાઈ કરવું તો સુભાષ પાલેકરની કૃષિ, જે પહેલાં એસપીએનએફ હતું, હવે એસપીકે થઈ ગયું. તો એના ઉપરથી મેં પ્રેરણા લઈ અને જે રીતના બધા વિડીયોમાં મેં જાણ્યું એમનું અને જે સિસ્ટમથી ખેતી કરવાનું વાત કરતા હતા એ પ્રમાણે જ મેં આ આંબાની વાવણી કરી અને એનું મને રિઝલ્ટ આજે મળી રહ્યું છે. એટલે આમાં જે છે તમે જે નાખો છો શું, એટલે આમાં કઈ પ્રકારે અંદર તમે જે જ્યારે કોઈ રોગચાળો આવે છે પાકની અંદર ત્યારે તમે શું કરો છો? આમાં મેઇન વસ્તુ તો એ કે જો તમે રાસાયણિક ખેતી કે એવું કંઈ કરતા હો તો એમાં તમને રોગચાળો વધારે આવે. સુભાષ પાલેકર કૃષિની અંદર સિસ્ટમ એવી છે કે ભાઈ જો તમે એની અંદર બીજા કોઈ રાસાયણ કે પેસ્ટિસાઇડ વાપરતા નહીં તો એની અંદર ઘન જીવામૃત આ બધું વાપરવાનું શરૂ કરો તો 3-4 વર્ષ પછી ખેતર જ તમારું એ રીતનું થઈ જાય કે ત્યાં આગળ કોઈ પણ મોલ વાવો તમે તો એની અંદર રોગ આવવાની શક્યતા લગભગ ને 70-80% ડાઉન થઈ જાય કે ભાઈ એમાં રોગ ના આવે. એટલે મારે આટલા આંબાએ મને ખાલી ફળ માખી સિવાય કોઈ પણ જાતના રોગ મારા આંબાની અંદર આજની તારીખમાં મને જોવા મળતા નથી. ખાલી ફળ માખીનો જ પ્રોબ્લેમ નડે કે એ ડંખ મારે જ, બાકી બીજા કોઈ ખરણ થાય કે આ છે તે છે એ કોઈ જ પ્રોબ્લેમ નહીં. જીવામૃતનો છંટકાવ કરી દેવાનો, પાણીની સાથે જીવામૃત આપવાનું, એને અંદર મૂળમાં એને ઘન જીવામૃત આપવાનું, બાકી બીજો કોઈ પણ જાતનો છંટકાવ કરતો નથી. તો અત્યારે હાલમાં જે આપણે આ ફાર્મ આખું જે ઊભું કરવામાં આવ્યું છે તો કેટલા વીઘાની અંદર છે અને હવે એનું મોલ ક્યારે લેવાની વાત છે? મારું આ ટોટલ ખેતર 13 વીઘાનું હોય, પણ આ મોલ મેં અંદર એની અંદર આંબા, મોસંબી, કિન્નું, જામફળ, ચીકુ, પછી સીતાફળ, ખારેક, આ બધા થોડા મોલ વાવેલા. પણ આંબા અને મોસંબી વધારે મારે. આંબા મારે 250 થી 300 જેવા છે, મોસંબી 100 છે, કિન્નું મારે 100 નાખેલા. કિન્નું હજી મેં ગઈ સાલ જ વાવ્યા, પણ એની અંદર મને બીજો કોઈ રોગચાળો કે એવું કંઈ લાગતું નથી. અને આ બધું મેં લગભગ 6-6.5 વીઘાની અંદર પ્રોજેક્ટ કરેલો. હજી મારો પ્રોગ્રામ આગળ એ રીતનો હોય કે 13 વીઘા મારે પૂરેપૂરું બાગાયત કરી નાખવું. ઓકે, તો તમને મને બીજો એ પણ સવાલ ઊભો થાય છે કે આખી આ જે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને સરકાર તમને ક્યાં કેવી રીતે સપોર્ટ કરી રહી છે? સરકાર તરફથી આપણને બાગાયત વિભાગમાં આપણને સબસિડી આપે છે કે જે પણ તમે ફળ પાક વાવો તો એની અંદર જે પહેલા વર્ષે 60%, બીજા 2 વર્ષમાં 20% એવી રીતે 100% એ લોકો સબસિડી આપતા હોય. અને એનો રેશિયો હોય કે કયા પાકમાં કેટલી અલગ રીતનું હોય, એટલે 3 વર્ષમાં તમને એની સબસિડી મળવા પાત્ર થતી હોય છે. તમને કેટલી મળી છે એમાં? મને આંબાની અંદર મેં 1 હેક્ટરે મને 58,000 રૂપિયા સબસિડી મળેલી. ઓકે, તો હવે આ જે પાકની આખી જે વાત છે ફળની, આ તો અત્યાર સુધીમાં તમે કેટલું એનું ઉત્પાદન કર્યું છે અને કેટલી આવક મેળવી છે? આંબાની અંદર તો શું હોય, મેઇનલી પહેલાં 3 વર્ષ તો મોલ લેવાનો હોતો નથી, કારણ કે એ વખતે એના પ્લાન્ટ નાના હોય એટલે શું હોય કે એનો ફળનો જો વિકાસ કરીએ તો ફળના વજનથી પ્લાન્ટ એનું વજન ઝીલી ના શકે, એટલે પ્લાન્ટ તૂટી જાય. એટલે 4થા વર્ષથી એનો મોલ લેવાનો શરૂ કરે. તો 4થા વર્ષથી મેં મોલ લેવાનો શરૂ કર્યો, તો આ મારા માટે 3જું વર્ષ છે. મને પહેલાં વર્ષે થોડો માપનો મોલ મળ્યો. ગઈ સાલ મોલ સારો હતો, પણ શું હોય થોડું વાતાવરણ ડિસ્ટર્બ કર્યું એના લીધે. અને આ વર્ષે ગઈ સાલ કરતાં પણ ઘણું સારું. આ વર્ષે મને આ લગભગ 250-300 આંબા મારે તો 2 થી 2.5 ટન જેટલો મને માલ મળશે.
અનિલભાઈ, છેલ્લો એક સવાલ છે આપને કે તમે જે રીતે તમને પ્રાકૃતિક ખેતી તરફ તમે આગળ વધ્યા છો, આવા ગુજરાતમાં, ભારતમાં અનેક ખેડૂતો છે, એના માટેનો તમારો શું સંદેશ છે પ્રાકૃતિક ખેતી માટે? હું તો એવું માનું છું કે જેટલા લોકો રાસાયણિક ખેતી કરે છે એમને આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે પ્રાકૃતિક ખેતી ઉપર આવવું જ પડશે. કારણ કે આના સિવાય કોઈ છૂટકો જ નહીં. રાસાયણિક ખેતીથી તમારી જમીન બંજર થવા માંડી છે. ધીરે ધીરે તમે જોશો કે રાસાયણિક ખાતર જે ખેતરમાં આપણે વાપરીએ, ગયડા વાપરતા ચાલુ કરી આજ સુધીમાં આપણને ઉત્પાદન એનું અને જમીનનું જે ફળદ્રુપતા હતી એ નષ્ટ થઈ ગઈ. એટલે આની ઉપર ધીરે ધીરે લોકોને પ્રાકૃતિક ઉપર આવવું જ પડશે. એટલે હું તો કહું છું કે જે લોકો રાસાયણિક ખેતી કરે, કાલ તમારી ઈચ્છા થતી હોય તો આજ કરો, આજ થતી હોય તો ત્યારે કરો, પણ તમે પ્રાકૃતિક ખેતી શરૂઆત ધીરે ધીરે 1 વીઘાથી ચાલુ કરો. તમને કેવું રિઝલ્ટ મળે પછી તમને લાગે કે ના ભાઈ મને સારું રિઝલ્ટ મળ્યું તો તમે આગળ કરજો, પણ તમારે પ્રાકૃતિક ખેતી પર આયા વગર છૂટકો જ નથી. આમ જોવા જઈએ તો અનિલભાઈનો અભ્યાસ માત્ર 12 ધોરણ સુધીનો છે. અનિલભાઈના માતા પિતા અને ભાઈઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. પોતાના કુટુંબમાં અનિલભાઈ મોટા ભાઈ તરીકે ખેતીના વ્યવસાયમાં જોડાયા. આજથી 7 વર્ષ પહેલા ખેતીના વ્યવસાયમાં જોડાયેલ અનિલભાઈએ પરંપરાગત ખેતીમાં સફળતા મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતીને પોતાના કર્મ અને ધર્મ તરીકે સ્વીકારી છે. આજે સમગ્ર પંથકમાં અનિલભાઈએ આરંભેલ પ્રાકૃતિક ખેતીમાં નવીન ક્રાંતિ સર્જી છે. માંડલ પંથકમાં આંબાની ખેતી ક્યારેય સફળ નથી થઈ, તેમાં અનિલભાઈએ સફળતા મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. માંડલ પંથકના મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ અનિલભાઈની પ્રાકૃતિક ખેતીથી પ્રભાવિત થયા છે અને પ્રેરાયા છે. પ્રાકૃતિક ખેતી થકી જાહેર આરોગ્ય જળવાય તે હેતુથી ડોક્ટર હસમુખભાઈ પટેલે પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. ત્યાંથી હવે મને સંપર્કમાં લગભગ 3-4 વર્ષથી સંપર્કમાં છીએ, અને એને જ્યારે આંબા રોપ્યા ત્યારથી હું એમના સંપર્કમાં છું, અને એ જોઉં છું કે એ વ્યક્તિ 100% પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યો, અને એનાથી મને પણ પ્રેરણા મળી છે હું પણ પ્રાકૃતિક ખેતી કરું. તો તમે કઈ ખેતી કરી છે પ્રાકૃતિકમાં અને કેટલા વીઘાની અંદર શું છે? મેં આ સાલ તુવર કરી હતી 7 વીઘા. 7 વીઘામાં 100% મેં કોઈ પણ રાસાયણિક ખાતર કંઈ જ પણ વાપર્યું નહોતું, અને કોઈ પેસ્ટિસાઇડ પણ છાંટી નહોતી. 7 વીઘાની મને આજે 207 મણ તુવર મળી હતી. એટલે એ સિવાય બીજા? કારણ કે જો દરેક માણસને ઝેરમુક્ત ખોરાક, પ્રદૂષણમુક્ત પર્યાવરણ અને આનંદમય જીવન જીવવાનો અધિકાર છે, અને એ અધિકાર ખરેખર આપણે એક માનવતાની દ્રષ્ટિએ આપવો જોઈએ. તો મને 100% એવું થાય છે કે હું પણ પ્રાકૃતિક ખેતી જ કરીશ. માંડલ પંથકમાં અનિલભાઈની પ્રાકૃતિક ખેતી અને આંબાની ખેતીથી નામના પ્રાપ્ત થઈ છે. સાથે યુવા ખેડૂતોને પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરી રહ્યા છે. માંડલ પંથકના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી નેમ અનિલભાઈની છે. અનિલભાઈની દ્રઢતાથી ગામના જાગૃત ખેડૂતો તેમના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી માટે આગળ આવ્યા છે. દર્શક મિત્રો, આપણે જોયું ને અનિલભાઈ, મેહુલભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કેવા નવીન પગલાં પાડ્યા છે, કેવો નવો ચીલો ચાતર્યો છે. પ્રાકૃતિક ખેતી પોતે કરી અને અનેકોને પ્રોત્સાહિત કર્યા છે. વિશેષ તો યુવાને પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેર્યા છે. મિત્રો, આવી જ માહિતી, આવી જ ઉપયોગી માહિતી અને ખેતી પદ્ધતિ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશું, પણ ત્યાં સુધી અમને આપો રજા. નમસ્કાર.